ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 10 અંદાજ અપના અપના પ્રકાર છે વાદ વિવાદ આ પાઠને ભણીશું. અંદાજ અપના અપના પોતપોતાના વિચારો. તમે જાણો છો કે વ્યક્તિગત દરેકના વિચારો અલગ અલગ હોય છે. નાના બાળક, મોટા બાળક, વ્યક્તિઓ, દરેક વ્યક્તિના પોતપોતાના અલગ અલગ વિચારો હોય છે અને વિચારોને આધારે વર્તન હોય છે. જે વ્યક્તિના વિચારો છે એ વ્યક્તિના વિચારો પાછળ ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જેમ કે એના પોતાના અનુભવો, લોકો જોડેથી સાંભળેલી માન્યતાઓ, રૂઢિગત આગળ આવતી એક કહેવાય ને ખ્યાલો, રૂઢિગત ખ્યાલો, પછી પોતાની રીતે જે માહિતી મળી છે એના આધારે પોતાના વિચારો અલગ ધરાવતા હોય છે. તો એ માટે આ રીતે દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે. આજે આપણે આ પાઠમાં આ વિચારોને વિકસાવવાના છે અને શા માટે આપણા બધાના વિચારો અલગ અલગ છે એ અહીં જોવાનું છે. સાયકોલોજીકલ એક પાઠ છે, કારણ કે આપણા વિચારો છે જીવનમાં ખૂબ જ મહત્ત્વના છે. તમે શાળામાં આવો છો, શાળામાં તમને જણાવવામાં આવે છે કે અમારું શિક્ષક તરીકે અમારું સૌથી પહેલું કાર્ય છે તમને સારા વિદ્યાર્થી બનાવવાનું, અને જેથી તમે આગળ જતાં એક સારા નાગરિક, સારા વ્યક્તિ બનો. કારણ કે પાયો જ તમારો આ છે. તમને અત્યારે જેવું માહોલ તમારા જોડે બનાવવામાં આવશે, તમને જે રીતે સમજાવવામાં આવશે, એ જ તમે આગળ જતાં એને જ એ અનુભવો અને એ માહિતીના આધારે તમારા વિચારો વિકસાવશો. કહેવામાં આવે છે કે જેવો અન્ન એવો ઓડકાર. એટલે તમે જેવું અત્યારે શીખશો એ જ આગળ જતાં તમે એને અનુસરીને તમારું વર્તન કરશો. તો આજે આપણે આવો એક પાઠ ભણીએ. પાઠમાં અલગ અલગ કિસ્સા આપેલ છે. કિસ્સા પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે આના આધારે તમે શું વિચારો છો, તમને શું લાગે છે. તો તમારે દરેક પ્રશ્ન નીચે દરેક કિસ્સા પછી એને લગતા પ્રશ્નો લખવાના છે કે તમને જે વિચાર્યું એ લખવાનું રહેશે. તમારે બધાએ જ કમ્પલસરી નોટબુકમાં આ લખવાનું રહેશે. હું તમને અહીં એક કિસ્સો બતાવીશ, તમારે જોવાનું, સમજવાનું અને પછી તમારા પોતાના વિચારો, બીજાના નહીં, તમારા પોતાના વિચારો કિસ્સાની નીચે કિસ્સા નંબર લખી અને લખવાનું રહેશે, જેની ચર્ચા આપણે ડાઉટ સેશનમાં કરીશું. કારણ કે આ પાઠ એવો છે કે હું અત્યારે બોલ્યા જ કરું તો તમને સમજ પડશે નહીં. એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવશે તો જ આ પાઠ ભણવાની વધારે મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું પાઠ ભણવાનું સ્ટાર્ટ કરું છું. તમારે દરેક કિસ્સા પછી જે પ્રશ્ન પૂછવામાં આવે એ તમારે તમારી નોટબુક જોડે લઈને બેસવાની અને લખવાનું રહેશે. હવે વાંचिए तो किसी भी विषय के संबंध में तर्कपूर्ण सोचना या चिंतन करना, मनन करते हुए अपनी बात को प्रकट करना तार्किक चिंतन कहलाता है. तार्किक वैचारिक, बराबर, विचारવાનું, बराबर है. तार्किक चिंतन वैज्ञानिक अभिगम पर आधारित व्यक्ति की सोच विचार करने की मानसिक प्रक्रिया है. विचार एक मानसिक प्रक्रिया है અને इस मुक्त चिंतन में व्यक्ति को अपने जीवन के अनुभव, मान्यताएं और दृष्टिकोण का उपयोग माहिती का पृथक्करण करने के लिए करना है और माहिती की सत्यता तक पहुंचकर निर्णय लेता है. तो વ્યક્તિ કંઈ પણ વિચાર કરે છે એની પાછળ મેં તમને આગળ જણાવ્યું એમ તેના અનુભવો, તેની માન્યતાઓ, ત્યારબાદ તેનો દૃષ્ટિકોણ, તેને જે રીતે જોયું હશે એવું જ એને વિચાર આવશે. તો એના આધારે એ ત્યાં निर्णय शक्ति पर पहुँचे छे. प्रस्तुत इकाई में तार्किक चिंतन में के बहुआयामी सोच का विकास विस्तार हो ऐसे वैविध्यपूर्ण कुछ अभ्यास रखे गए हैं. तो विद्यार्थी मित्रों, હવે કેટલાક અભ્યાસ, કેટલાક કિસ્સા છે આપણે જોઈશું અને એના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. भावेश भाई वकील हैं. वह अपनी पत्नी लीना और पुत्र व्रज के साथ
साथ सूरत में रहते हैं। छोटा परिवार सुख का आधार होता है। उनका जीवन भी खुशहाल था। एक बार दीपावली की छुट्टियों में वे तीनों अंबाजी गए। 4 दिन बाद वापस आकर देखा तो चौंक गए। उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधों के कई फूल पत्ते झड़ गए हैं। घर के अंदर जाकर देखा तो पूरा कमरा धूल से खराब हो गया था। दीवार पर की लीना और व्रज की तस्वीरें भी नीचे गिर गई थी और टूट गई थी। नन्हे मुन्ने बच्चों, ऐसा क्यों हुआ होगा? वे समझ नहीं पाए। आप बड़े अक्लमंद हैं, आप ही उन्हें बताइए। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક નાનો કિસ્સો જોયો કે ભાવેશભાઈ છે વકીલ છે અને પત્ની લીના અને પુત્ર વ્રત સાથે સુરતમાં રહે છે. નાનો પરિવાર સુખી પરિવાર છે. એકવાર એ દિવાળીના વેકેશનમાં દિવાળીની રજાઓમાં તે અંબાજી ગયા. 4 દિવસ પછી જ, ખાલી 4 દિવસ પછી જ્યારે આવે છે ત્યારે એ જોઈ ઘરની હાલત જોઈને ચોંકી જાય છે. કારણ કે બહાર બગીચો છે, એમાં જે ઝાડપાન છે, ફળ ફૂલ છે એ બધા પડી જાય છે, એટલે કે વેરવિખેર થઈ જાય છે. ઘરની અંદર જઈને જુએ છે તો આખું એમનું ઘર ધૂળથી ભરેલું છે. તો વિચારો કે આવું થવાની પાછળનું કારણ શું હશે? ચોર આવ્યો હશે, કાં તો વાવાઝોડું આવ્યું હશે 4 દિવસમાં, કે એના કારણે ઘરનો દરવાજો તૂટી ગયો અને ઘરમાં ધૂળ ભરાઈ ગઈ, બારી ખુલ્લી રહી ગઈ હશે. તમે વિચારો તમારી રીતે અને જવાબ તમારે કિસ્સા નંબર 1 કરી દિમાગી દોડ, એમાં કિસ્સા નંબર 1 કરીને લખવાનું રહેશે. લખજો ને વિદ્યાર્થી મિત્રો, મજા આવશે. આપણે ડાઉટ સેશનમાં ચર્ચા કરીશું. હવે આગળ બીજો કિસ્સો. परेश भाई किसान है, उनकी पत्नी हिरल बहन नर्स है. एक दिन सुबह सुबह हिरल बहन ने पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा. बाद में नल चालू किया और रसोई घर में चाय बनाने चली गई. चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था, उसमें पानी नहीं था. हिरल बहन अपने आप पर हंसने लगी. मेरे समझदार दोस्त, अब आप ही बताइए कि ऐसा क्यों हुआ होगा? હવે વિચારો કે હિરલબેને, તમે જોયું કે પાણી ચાલુ કર્યું છે અને માટલું નળ નીચે મૂકેલ છે, તો પછી પાણી કેમ નહીં ભરાયું હશે? માટલું કાણું હશે, કાં તો પછી માટલામાં જે પાણી ચાલુ કર્યું તો પાણી બંધ થઈ જવાનો સમય થઈ ગયો હશે, એટલે પાણી બંધ થઈ ગયું હશે. કાં તો પછી માટલું સરખી રીતે નળ નીચે નહીં રાખ્યું હોય, ગમે તે. કાં તો પછી એવું પણ હોય કે માટલા ઉપર ઢાંકણું મૂકી દીધું હોય અને પાણી આવે અને બધું બહારનું બહાર જ જતું રહે, અંદર પાણી જાય જ નહીં માટલામાં. ગમે તે કારણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજો કે શું થયું હશે. તમે તો સમझदार છો, કીધું ને મેરે સમझदार दोस्त, अब आप ही बताइए ऐसा क्यों हुआ होगा. તો શા માટે આવું થયું હશે એનો જવાબ તમારે તમારી નોટમાં લખવાનો છે. હવે આગળ ત્રીજા નંબરનો